આઈડીના મેથડની અંદર આજના આપણા દાતાશ્રી જે છે તાળીઓ અટકવી નહીં જોઈએ. બસ એક માત્ર નમ્ર અરજી છે. વલાસા ગ્રુપ તરફથી 15,111 રૂપિયા જયંતિભાઈ ધરમજીભાઈ વડાલિયા વરિયા પ્રતાપ તરફથી 7,501 રૂપિયાનો વિદ્યાર્થીના પ્રોત્સાહન માટે જોડવા માટે દાન મળે છે. બચુભાઈ ભુરાભાઈ વાડોલિયા ગામ વલસાડ એમના પરિવાર તરફથી 7,500 રૂપિયાનું દાન મળે છે. મોહનભાઈ વાલજીભાઈ વાડોલિયા વાગડિયા ગામ તરફથી 5,000 રૂપિયાનું દાન મળે છે. સરણભાઈ રણછોડભાઈ વાડોલિયા બાવળીદર ગામ તરફથી 5,100 રૂપિયાનું દાન મળે છે. કંસુભાઈ ગોગનભાઈ સંચાણિયા ગામ કિલી તરફથી 2,501 રૂપિયાનું દાન મળે છે. ભાવેશભાઈ જયાભાઈ સંચાણિયા ગામ રામપર તરફથી 1,100 રૂપિયાનું દાન મળે છે. વસંતભાઈ વગનભાઈ વાડોલિયા લુસવાડા તરફથી 1,100 રૂપિયાનું દાન મળે છે. દિનેશભાઈ માધવજીભાઈ લાઠિયા ગામ ડોડિયા તરફથી પણ 1,100 રૂપિયાનું દાન મળે છે. રમેશભાઈ નડિયાપરા તરફથી જે આપને અવિરતપણે આપણા સમાજને સાઉન્ડની સેવા દરેક ઇનામ વિતરણમાં ફ્રીમાં પાડે છે. તરંગ સાઉન્ડ તરફથી સ્વર્ગવાસી રણછોડભાઈ કિમજીભાઈ વડોલિયા ગામ બાવળીદર તરફથી દરેક વિદ્યાર્થીઓ ને ટ્રોફી શીલ્ડ જે છે તે આપવામાં આવે છે. ઇનામ વિતરણ પ્રસંગમાં જમણવારની અંદર પણ લાઈવ ઢોકળાનું એક કાઉન્ટર રાખેલ છે, જેના દાતા શ્રી ભરતભાઈ ધરમશીભાઈ વાડોલિયા વડિયા પ્રસંગ તરફથી છે. હવે વાત કરીએ શિક્ષણ ફંડની, તો સંચાણિયા કુસુમબેન જયંતિભાઈ પીપળોડાવાળા તરફથી શિક્ષણ ફંડ પેટે રોકડા રૂપિયા 10,000 રૂપિયા દાન મળે છે. શિક્ષણ ફંડ પેટે સુંદરજીભાઈ માધવજીભાઈ ઈડોડિયા નાંદોલી તરફથી પણ 1,100 રૂપિયા રોકડાનું દાન મળે છે. સ્વર્ગવાસી લીલાબેન કાંતિભાઈ સંચાણિયાના સહપરિવાર તરફથી ડ્રોઈંગ કોમ્પિટિશનમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો છે તે દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. લવાજમ અને શિક્ષણ ફંડનું કાઉન્ટર અહીંયા છે. જે પણ સમાજના અગ્રણીઓને લવાજમ અને શિક્ષણ ફંડ આપવાની ઈચ્છા હોય તો તે પ્લીઝ અહીંયા લખાવી શકે. ઓકે, લવાજમ અને શિક્ષણ ફંડ જે છે ને તે એક રીતે કહીએ ને કે તમારા 100 રૂપિયા જે છે ને તમારા બાળક માટે 1,000 રૂપિયા થઈને એ ફાયદો થઈને મળે છે. એટલે મહેરબાની કરીને તમને બધાને નમ્ર છે કે શિક્ષણ ફંડમાં ફૂલની પાકડી લખાવવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ.